ગુડ મોર્નિંગ. સેમેસ્ટર 2માં પહેલું યુનિટ છે ચરણોમાં. તો આમ તો યુનિટ નંબર 8 પણ અહીંયાથી સેમેસ્ટર સેકન્ડ સ્ટાર્ટ થાય છે. ચરણોમાં જેના કવિ છે જોસેફ મકવાન. તો કાવ્ય વિશે જાણીએ. તો આ કાવ્યમાં ઉઘડતા પ્રભાત વેળાના કુદરતી વાતાવરણનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું છે. કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તો સવારનું જે વર્ણન છે તે કવિએ સૌ અલગ અને અસરકારક આપણી સામે એનું નિરૂપણ કરેલું છે, એનું વર્ણન કરેલું છે કે નવી સવાર આપણા માટે શું શું લઈને આવે છે અને આપણને નવી સવારથી શું શું મળે છે એનો અનુભવ કવિનો પોતાનો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો એમને એક પ્રયત્ન કર્યો છે કે જેનાથી આપણે શું મળે, સવારથી શું મળે, તો સૂર્યના કિરણોથી આપણને તેજ મળે, આપણને ચેતના મળે, આપણને હિંમત મળે, આપણને પ્રેરણા મળે કંઈક નવું કાર્ય કરવાનું. તો જોઈએ કાવ્યને. પહેલા આપણે કાવ્યને સાંભળીએ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ઉગમણે આભમાં રેલાયા રંગ, ઉગમણે આભમાં રેલાયા રંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે બગડાને ઝરણાના ગાન. ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન, કલ્પનાને દોર સરી જાઉં એની સંગ, કલ્પનાને દોર સરી જાઉં એની સંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ઉગમણે આભમાં રેલાયા રંગ. દૂરની પાસમાં લીલેરા ઘાસમાં, દૂરની પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર. ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, મને માળોટે મારી છલંગ, મને માળોટે મારી છલંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ઉગમણે આભમાં રેલાયા રંગ, ઉગમણે આભમાં રેલાયા રંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ઉગમણે આભમાં રેલાયા રંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. મજા આવીને કાવ્ય સાંભળવાની. ફરીવાર તમે એક વખત કાવ્યને વાંચી જાઓ. આપણા રાગ જેવી રીતે સાંભળ્યું હતું એવી જ રીતે ગાવાનો પ્રયત્ન કરજો.
વાંચી લીધું બધાએ? તો હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. ઉગમણે એટલે પૂર્વ દિશામાં. પૂર્વ દિશામાં સૂર્ય ઉગી રહ્યો છે અને તેના કિરણો આકાશમાં રંગભર્યા પ્રસરી રહ્યા છે અને તેથી ચાલવાનો અદમ્ય એટલે કે અનોખો ઉત્સાહ મારા પગમાં જાણે ઉછળી રહ્યો છે. કવિ જણાવે છે કે ઉગમણે આભમાં રેલાયો રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. કે પૂર્વ દિશામાં સૂર્ય ઉગી રહ્યો છે અને તેના કિરણો આકાશમાં રંગભર્યા પ્રસરી રહ્યા છે અને તેથી ચાલવાનો અદમ્ય ઉત્સાહ કવિના મનમાં જાણે ઉછળી રહ્યો છે. એટલે કે આકાશમાં રંગ રેલાય છે. આકાશમાં સૂર્યના રંગો છે, સૂર્યના કિરણો છે, એના રંગો આકાશમાં રેલાય છે, જેથી જે આપણને નવી ચેતના આપે છે. તેથી કવિના ચરણોમાં ચાલવાનો ઉમંગ એટલે કે આનંદ ઉછળી રહ્યો છે. ત્યારબાદ આગળ વધીએ આપણે. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડા ને ઝરણાના ગાન, લહેરે છે વગડા ને ઝરણાના ગાન. ચોપાસે પહાડ નહીં નદી ઉઘાડે મેદાન, નહીં નદી ઉકળે મેદાન. તો જોઈએ હવે આગળની પંક્તિ. તો સૂર્ય ઉગતા જ જાણે મને નદી, એટલે કવિ જણાવે છે કે સૂર્ય ઉગતા જ એટલે કે સવારનું જ વર્ણન છે આખા કાવ્યમાં. તો સૂર્ય ઉગતા જ જાણે મને નદી અને પર્વતની ચારે બાજુ આવેલા વિશાળ મેદાનો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. કવિ જણાવે છે કે સૂર્ય ઉગતા જ જાણે કે મને નદી અને પર્વતની ચારે બાજુ આવેલા વિશાળ મેદાનો સ્પષ્ટ હું એને જોઈ શકું છું તથા વેરાન પ્રદેશો ને ઝરણાના ગીતો, વેરાન પ્રદેશો અને ઝરણાના ગીતો પક્ષીઓના પાંખમાં અને તેની ચાંચમાં લહેરાઈ રહ્યા છે. તેની પંખીઓના પાંખમાં અને તેની ચાંચમાં લહેરાઈ રહ્યા છે, તેના ગીતો લહેરાઈ રહ્યા છે, એવું લહેરાઈ રહ્યા હોય તેવું મને લાગે છે. કવિ જણાવે છે કે સૂર્ય ઉગતા જ જાણે મને નદી અને પર્વતની ચારે બાજુએ આવેલા વિશાળ મેદાનો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. સૂર્ય ઉગતા જ મને જાણે કે મને નદી અને પર્વતની ચારે બાજુ આવેલા વિશાળ મેદાનો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે તથા વેરાન પ્રદેશોના ઝરણાના ગીતો પક્ષીઓના પાંખમાં અને તેની ચાંચમાં લહેરાઈ ઉઠ્યા હોય એવું મને લાગે છે. એટલે કે આ સુંદર સવારે પંખીઓની પાંખમાં તેમજ એમની નાજુક નાની ચાંચમાં વગડા અને ઝરણાના એટલે કે ગીતો લહેરે છે. પંખીઓ કલશોર કરે છે. અજવાળું થતા ચારે બાજુના પહાડ, નદી તેમજ મેદાન નજરે પડતા હોય એવું મને લાગે છે. આપણે એમ પણ કહી શકીએ. કલ્પનાની દોરે સરી જાઓ એના સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. તો આવી સૂર્યોદયની કલ્પના કરતા હું એના સંગ પહોંચી જાઉં, કે હું આવી સૂર્યોદયની કલ્પના કરતા કે હું એની સંગ એટલે એની બાજુ પહોંચી જાઉં અને તેથી ચાલવાનો અદમ્ય ઉત્સાહ મારા મનમાં જાણે ઉછળી રહ્યો છે. અને જેથી ચાલવાનો અદમ્ય ઉત્સાહ મારા મનમાં જાણે ઉછળી રહ્યો છે. કે આ બધી વસ્તુ જોતા મીન્સ કે સૂર્યની ઉગતા જાણે મને નદી અને પર્વતો ચારે બાજુ આવેલા વિશાળ મેદાનો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે તથા વેરાન પ્રદેશોના ઝરણાના ગીતો
અને પક્ષીઓની પાંખમાં અને તેના ચાંચમાં લહેરાઈ ઉઠ્યા છે એવું એમને લાગે છે. અને આવી સૂર્યોદયની કલ્પના કરતા હું એના સંગ પહોંચી જાઉં અને તેથી ચાલવાનો અદમ્ય ઉત્સાહ મારા પગમાં ઉછળી રહ્યો છે. એટલે કે આ સુંદર સવારે પંખીઓ તેમજ એમની નાજુક નાની ચાંચોમાં વગડા અને ઝરણાના ગાન લહેરે છે. પંખીઓ કલશોર કરે છે. અજવાળું થતા ચારે બાજુના પહાડો, નદી તેમજ મેદાનો મારા નજરે પડે છે. એમને જોતા જ કલ્પનાના આધારે હું તેમની પાસે પહોંચી જાઉં છું અને મારા પગમાં એટલે કે મારા ચરણોમાં એટલે કે પગમાં ચાલવાનો ઉદમ્ય એટલે અનોખો ઉત્સાહ મારા મનમાં ઉછળી રહ્યો છે, વધી રહ્યો છે. ત્યારબાદ દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચોર ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર. કે આવું સુંદર દ્રશ્ય જોઈને એમાં મારું મન જાણે લાંબા લાંબા કૂદકા મારતું હોય તેમાં આળોટવા લાગે છે. કે આવું સુંદર દ્રશ્ય જોઈને કવિ કહે છે કે આવું સુંદર દ્રશ્ય જોઈને મારું મન જાણે કે લાંબા લાંબા કૂદકા મારતું હોય અને તેમાં આળોટતું હોય એવું મને લાગે છે. ફરીથી જોઈએ. દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર મન એમાં આળોટે મારી છલંગ ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ. કે ઝાકળમાં સાવ ઝીણા સૂર્યના કિરણો દૂર અને નજીક દેખાતા લીલાછમ ઘાસમાં પવન જાણે કે ધરતીની સુગંધ પીતો હોય એવું મને દેખાય છે. કવિ જણાવે છે કે ઝાકળના ઝીણા કિરણોમાં સૂર્યના ઝીણા કિરણોમાં દૂર અને નજીક દેખાતા કે લીલા ઘાસના મેદાનોમાં પવન જાણે કે ધરતીની સુગંધ પીતો હોય એવું મને લાગે છે. એટલે કે અજવાળું ફેલાતા દૂરના તેમજ પાસેના લીલાછમ ઘાસમાં ધરતીની સોડમ એટલે ધરતીની સુગંધ પીને ચકચૂર એટલે મધુર બનેલો પવન ઘાસ તેમજ પાંદડા પર પડેલા ઝાકળમાં સૂર્યના કોમળ કિરણોનું મૃદુ સૂર લાવે છે. એટલે પવન એનો અવાજ લાવે છે. મન એમાં આળોટે મારી છલંગ ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ. આવું સુંદર દ્રશ્ય જોઈને એમાં મારું મન જાણે કે લાંબા લાંબા કૂદકા મારતું હોય તેમાં આળોટતું હોય એવું મને લાગે છે. જેથી ચાલવાનો અદમ્ય અનોખો ઉત્સાહ મારા ચરણોમાં મારા પગમાં ઉછળી રહ્યો છે. અજવાળું ફેલાતા દૂરના તેમજ પાસેના લીલાછમ ઘાસમાં ધરતીની સોડમ પીને ચકચૂર બનેલા વાયરો વાય છે. કે ચકચૂર બનેલો પવન, વાયરો એટલે પવન વાય છે અને ઘાસ તેમજ પાંદડા પર પડેલા ઝાકળમાં સૂર્યના કોમળ કિરણોમાં મૃદુ સૂર ફેલાય છે. મારું મન આ દ્રશ્ય જોઈને મારું મન છલાંગ મારે છે અને કૂદકા મારે છે, છલાંગ મારે છે અને એમાં આળોટે છે અને મારા ચરણોમાં ચાલવાનો અદમ્ય ઉત્સાહ ફરી જાગી જાય છે. તો અહીંયા કાવ્ય પૂરું થાય છે. તમે એક વખત ફરીથી આખું કાવ્ય વાંચી જાઓ, પછીથી ફરીથી હું એક વખત તમને આખું કાવ્ય સમજાવી આપું. બહુ સરસ કાવ્ય છે. સવારનું નિરૂપણ કરતું આ એક સરસ કાવ્ય છે કે સવાર થતાં કુદરત પોતાની ઓળખ કેવી રીતે મનુષ્ય ઉપર પાડે છે તેનું વર્ણન કરતું આ કાવ્ય છે.
વાંચી લીધું બધાએ? પરિવાર ખાલી એકવાર કાવ્યને સમજી લઈએ કે પૂર્વ દિશામાં સૂર્ય ઉગી રહ્યો છે અને તેના કિરણો આકાશમાં રંગભર્યા પ્રસરી રહ્યા છે અને તેથી ચાલવાનો અદમ્ય ઉત્સાહ કવિના મનમાં જાણે ઉછળી રહ્યો છે. આકાશમાં રંગ રેલાય છે જે આપણને નવી ચેતના આપે છે, જેથી કવિના ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે. સૂર્ય ઉગતા જ જાણે મને નદી એટલે કે કવિ કહે છે સૂર્ય ઉગતા જ જાણે નદી અને પર્વતની ચારે બાજુ આવેલા વિશાળ મેદાનો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. કવિને સૂર્ય ઉગતા જ જાણે કે નદી અને પર્વતોની ચારે બાજુ આવેલા વિશાળ મેદાનો સ્પષ્ટ એમને દેખાઈ રહ્યા છે. તેથી વેરાન પ્રદેશોના ઝરણાના ગીતો પક્ષીઓની પાંખમાં અને તેની ચાંચમાં લહેરાઈ રહ્યા હોય તેવું કવિને લાગે છે. આવી સૂર્યોદયની કલ્પના કરતા હું એના સંગ પહોંચી જાઉં અને તેથી ચાલવાનો અદમ્ય ઉત્સાહ કવિના મનમાં જાણે ઉછળી રહ્યો છે. ઝાકળમાં સાવ ઝીણા સૂર્યના કિરણો અને નજીકમાં દેખાતા લીલાછમ ઘાસના પવન જાણે કે ધરતીની સુગંધ પીતા હોય એમ મને દેખાય છે. આવું સુંદર દ્રશ્ય જોઈને એમાં મારું મન જાણે કે લાંબા લાંબા કૂદકા મારતું હોય, તેમાં આળટતું હોય એમ મને લાગે છે અને તેથી ચાલવાનો અદમ્ય ઉત્સાહ મારા મનમાં જાણે કે ઉછળી રહ્યો છે. કે સૂર્ય ઉગતા પૂર્વ દિશામાં આકાશમાં રંગ ફેલાય છે અને મારા ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે. આ સુંદર સવારે પંખીઓની પાંખમાં તેમજ એમની નાજુક નાની ચાંચમાં વગડાના અને ઝરણાના ગાન લહેરે છે. પંખીઓ કલસોર કરે છે. અજવાળું થતાં ચારે બાજુના પહાડ, નદી તેમજ મેદાન નજરે પડે છે. એમને જોતા જ કલ્પનાના આધારે હું એમની પાસે પહોંચી જાઉં છું અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે. અજવાળું ફેલાતા દૂરના તેમજ પાસેના લીલાછમ ઘાસમાં ધરતીની સોડમ પીને ચકચૂર બનેલો વાયરો એટલે કે પવન વાય છે અને ઘાસ તેમજ પાંદડા પર પડેલા ઝાકળ સૂર્યના કિરણો મૃદુ સંગીત એટલે કે એના સૂર રેલાય છે. આ દ્રશ્ય જોઈને મારું મન છલાંગ મારીને એમાં આડોટે છે અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ ઉછળે છે. તો અહીંયા કાવ્ય પૂરું થાય છે. તમને જો કાંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. તો ફરીવાર આપણે એક વખત કાવ્યને સાંભળી લઈએ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ઉગમણે આભમાં રેલાયા રંગ, ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ.
જાઉં એની સંગ, કલ્પનાને દૂર સરી જાઉં એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ઉગમણે આભમાં રેલાયા રંગ. દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, ધરતીની મહેક પીતો વાયુ ચકચોર, ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, મને માળોટે મારી છલંગ, મને માળોટે મારી છલંગ, ચરણોમાં ચાલવાનો છે ઉમંગ, ઉગમણે આભમાં રેલાયા રંગ, ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો છે ઉમંગ, ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણ